મહેસાણા જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને કડી તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા. અત્યાર સુધી કાપણી કરેલા પાકને નુકસાન થયું હતું, પરંતુ ભારે વરસાદ અને તેજ પવનથી ખેતરોમાં ઉભેલો ડાંગરનો પાક પણ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોની વેદના છે કે તેમણે ગ્રુપ લોન, બેંક લોન કે ઊંચા વ્યાજે પૈસા લાવીને મહા મહેનતે ખેતી કરી હતી, પરંતુ અણધાર્યા માવઠાએ તેમની આખી સિઝનની મહેનત ધોઈ નાખી છે. કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે. કડી તાલુકામાં 9000 હેક્ટર જમીન આવેલી છે, જેમાં 1000 હેક્ટર જેટલું નુકસાન થયું છે. આદરજ ગામમાં 1224 હેક્ટર જમીન છે, જેમાં 620 હેક્ટર ડાંગર, 220 હેક્ટર દિવેલા, 80 હેક્ટર ઘાસ અને 20 હેક્ટર કપાસ, 60 હેક્ટર શાકભાજીનું વાવેતર કરેલ છે, જેમાં આશરે 30% જેટલું નુકસાન થયેલ છે. આપનું નામ શું? મારું નામ પ્રજાપતિ રમેશભાઈ જોસારામ, ગામ મેળાદસ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. તમે કેટલા વર્ષથી ખેતી કરો? હું ખેતી 24 થી 25 વર્ષથી ખેતી કરું છું. મારી ઉંમર 58 વર્ષ છે. કેટલું નુકસાન થયું છે તમને? વીઘામાં નુકસાનમાં હું મારા 22 થી 23 ઘડી ડોગર રોપેલી છે મેં. મારી દરેક જગ્યાએ મારી ખેતીવાડી દરેક મેં આવી વરસાદ કમોસમી વરસાદના કારણે બધું જમીન હથોડે થઈ ગયેલું છે બધું, અને મારે નુકસાન બહુ છે. કેટલા દિવસથી કમોસમી વરસાદ ચાલુ? કમોસમી વરસાદ અઠવાડિયે 8 થી 10 એક ધરાવ ચાલુ છે. જે પશુપાલન માટે ખાવાનું ઘાસચારો છે એ બધો ફેલ થઈ ગયો. પશુપાલન માટે ખાવા માટે કોઈ આશરો નહીં રહ્યો મારો. મુખ્યત્વે કડી તાલુકામાં કયા કયા પાકનું વાવેતર થાય છે? મુખ્યત્વે અમારા કડી તાલુકા મેળાદસ ગામમાં અમારે થાય છે કપાસ થાય છે, પછી ડોગર થાય છે, પછી સોયાબીન થાય છે, અમારા જુવાર થાય છે. બધો પાકો નિષ્ફળ અમારે ગયેલો છે. અમારા માધ્યમથી તમે શું આશા રાખો? અમારા માધ્યમ એટલી આશા રાખીએ છીએ કે દરેક ખેડૂતને જે આ નુકસાન કમોસમી વરસાદના કારણે નુકસાન થયેલું છે એ સરકારશ્રી જલ્દી તરફ ખેડૂતને સહાય આપવાના અમારી વિનંતી મારી. સરકારશ્રી તરફથી કોઈ અત્યારે તમારે ત્યાં જોવા માટે આવ્યું? સરકારશ્રી તરફથી અમે તો કોઈ જોવા આવેલું નથી અત્યારે. મારું નામ સિરાજભાઈ સિકંદરભાઈ છે. હું મેળાદસ ગામથી બિલિંગ કરું છું. હવે અમારે 10 દાડાથી ડાંગર પાણીમાં છે અને ડાંગર ફૂટી ગઈ છે. જો ડાંગર હવે કોઈ જ કામની નથી રહી. સરકારને એટલી વિનંતી છે કે અમારે ખેડૂતોને જે પણ મળે એ અમારે સરકાર સહાય કરે, અને અમારા વીઘે ઓછામાં ઓછી 70 થી 80 મણ ડાંગર થાય છે. એ પ્રમાણે અમને સરકાર વળતર આપે. મારું નામ પ્રજાપતિ રમેશભાઈ જોસારામ, ગામનું નામ મેળાદસ. તમારે કેટલા વર્ષથી ખેતી કરો? ખેતી હું 24 થી 25 વર્ષથી ખેતી કરું છું. કેટલા સમયથી વરસાદ ચાલુ? હવે છેલ્લા અઠવાડિયા 10 થી 1000 વરસાદ ચાલુ છે અમારે. નુકસાન મારા વીઘે 60 થી 70 મણ ડોગર થાય એનું નુકસાન બધું અત્યારે છે અમારે. ટેકાના ભાવ અત્યારે સરકારે ગવર્મેન્ટે અત્યારે ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી. આ ડોગરનો અમારે તો એક સરકારશ્રી તરફથી માગણી કરીએ કે આજે ખેડૂતોને જે નુકસાન થયું છે એ વહેલી તકે એમને અમારે ત્યાં પહોંચાડવાની વાત કરે. સરકાર તરફથી કોઈ જોવા આવેલું નથી અત્યારે. ગામ તમારું? મેળાદસ. કેટલા વર્ષથી ખેતી કરો? લગભગ 20-25 વર્ષથી. કેટલું નુકસાન થયું છે? નુકસાન તો સાહેબ હવે ડાંગરમાં તો શું છે, 70-80 હજારની વીઘે ડાંગર થાય એમાં 70% જેવું નુકસાન છે. મુખ્યત્વે કયા કયા પાકનું વાવેતર થાય અહીંયા? અહીંયા ડાંગરનું વાવેતર વધારે થાય છે. તાલુકાના મેળાદસ ગામમાં આવેલ છે. અહીંયા આપણે પાક નુકસાની તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ પામેલ છે ખેડૂતોનો. અહીંયા મેળાદસ ગામમાં 1224 હેક્ટર ટોટલ જમીન આવેલી છે. તેમાંથી 620 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક છે, 20 હેક્ટરમાં શાકભાજી વાવેલા છે, તથા 20 હેક્ટરમાં કપાસ જેવા પાક છે, અને અન્ય પાકોને પણ નુકસાન પામેલ છે. અહીંયા તમે જોઈ શકો છો 3-4 દિવસ વરસાદના કારણે હજુ પણ આ પાકની અંદર પાણી છે અને આ પાક ટોટલી નિષ્ફળ પામેલ છે.